નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતીમાં ર જે એક વર્ણ છે, જે એ વર્ણ એ ગુજરાતીમાં વ્યાકરણમાં કઈ કઈ રીતે, કયા સંજોગોમાં, કેવા ફેરફાર સાથે પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો આમ જોવા જઈએ તો ર એ સ્વતંત્ર અક્ષર તરીકે પણ આવે છે. બરાબર, વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો ર જે છે એ સ્વતંત્ર અક્ષર તરીકે પણ આવે છે. જેમ કે રામ, રાત, રમ, મોર, દરિયો, આમાં તમે ર જોઈ શકો છો, એ સ્વતંત્ર અક્ષર તરીકે આવે છે. પણ ક્યારેક એ ર જે છે એ જુદા જુદા સ્વરૂપો બદલીને આપણી સમક્ષ આવતો હોય છે. ક્યારેક એ રકારના રૂપમાં હોય છે, ક્યારેક એ રેફના સ્વરૂપમાં હોય છે. એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો જ્યારે ર અડધો હોય, યાદ રાખજો, જ્યારે ર અડધો હોય એટલે કે ખોડો હોય, બરાબર, જેને આપણે હલંત કહીએ છીએ, અને તેના પછી આખો વ્યંજન આવતો હોય ત્યારે ર નો રેફ બની જાય છે. ર નું શું બની જાય છે? રેફ બની જાય છે. તમે જોઈ શકો છો કે ક વત્તા ર હલંત ખોડો છે અને વત્તા મ એટલે કર્મ, અહીંયા ર દેખાતો નથી પણ આપણે અહીંયા રકારના રૂપમાં એટલે કે રેફના સ્વરૂપમાં છે કર્મ. રીતે વ વત્તા ર વત્તા શ તો વર્ષ અહીંયા રેફના રૂપમાં છે. ધ વત્તા ર વત્તા મ તો ધર્મ. ખ્યાલ આવે તમને? આમાં ર છુપાયેલો છે પણ એને આપણે અહીંયા જે રકારના રૂપમાં જેને આપણે રેફ કહીએ છીએ. ગ વત્તા ર વત્તા વ તો ગર્વ. બરાબર, તો આ શબ્દમાં તમે જોઈ શકો છો એ જે ર છે એ રેફ બની જાય છે. કર્તા, આર્જવ, વાર્તા, શૌર્ય, આ બીજા એના દ્રષ્ટાંતો છે. તમે બીજા શબ્દો પણ આમાં ઉમેરી શકો. એટલે એમ કહી શકાય કે અહીં ર નો ઉચ્ચાર પહેલા થાય છે પણ વ્યંજન ઉપર વળાંક રૂપે દર્શાવવામાં આવે છે અને તેને આપણે કહીએ છીએ રેફ. બરાબર, હવે આપણે આગળ જોઈએ. ર પહેલા વ્યંજનાંત એટલે કે અડધો અક્ષર આવે ત્યારે તે અક્ષરની નીચે ત્રાસી રેખા રૂપે ર દર્શાવવામાં આવે છે. જુઓ અહીંયા પ વત્તા ર એટલે પ્ર બન્યો, આ અડધો અક્ષર છે, બરાબર, હલન છે. અહીંયા પ વત્તા ર એટલે પ્ર, તો એના પછી શબ્દ બને છે પ્રકાશ, પ્રતીતિ, પ્રથમ, પ્રવીણ. આમાં ર તો ભળેલો છે, બરાબર, એને આપણે ત્રાસી રેખા રૂપે નીચે દર્શાવીએ છીએ. એ રીતે ક હલંત વત્તા ર તો ક્ર બન્યો, બરાબર. તો ક્રમ, ક્રિકેટ, ક્રિયા, ક્રોશ, ક્રોધ, ક્રમિક, આ બધા શબ્દો છે. એ રીતે તમે જોઈ શકો અહીંયા વ વત્તા ર, વ હલંત છે, અડધો છે, તો વ્ર તો વ્રત, વ્રજ, વ્રીહી. અહીંયા જે ર છે એ રકારના રૂપમાં આવે છે. હવે શું બને છે, ક્યારેક ટ અને ડ વ્યંજનો પછી ર આવતો હોય તો તે અક્ષરની નીચે બે ત્રાસી રેખા રૂપે ર દર્શાવવામાં આવે છે. બરાબર, યાદ રાખજો, ટ અને ડ વ્યંજનો પછી ર આવતો હોય તો તે અક્ષરની નીચે બે ત્રાસી રેખા રૂપે આપણે ર દર્શાવીએ છીએ. જેમ કે ટ વત્તા ર તો ટ્ર બને છે, બરાબર. તો ટ્રાફિક, ટ્રાયલ, ટ્રક, ટ્રેઝરી, તમે આમાં બીજા શબ્દો ઉમેરી શકો છો. બીજું જોઈએ, બરાબર, ડ વત્તા ર, ડ હલન છે તો ડ્ર, બરાબર. તો ડ્રાઈવર, ડ્રેસ, ડ્રોપ, આમાં ર છે પણ એને આપણે ત્રાસી રેખા રૂપે આમાં સમાયેલો છે. ખ્યાલ આવી ગયો તમને? તમે આમાં બીજા શબ્દ પણ આમાં ઉમેરી શકો છો. હવે ર નું વિશિષ્ટ રીતે પણ રૂપાંતર થાય છે, એ જોઈએ. તો કેવી રીતે? તો રૂ, સ્ર અને ત્ર, આમાં ર ભળેલો છે, બરાબર. રૂ, સ્ર અને ત્ર માં ર ભળેલો છે. કેવી રીતે એ આપણે જોઈએ. જ્યારે ર ચોક્કસ ખાસ અક્ષરો કે સ્વરૂપ સાથે જોડાય ત્યારે તેનો આખો આકાર બદલાઈ જાય છે. બરાબર, યાદ રાખજો, જ્યારે ર ચોક્કસ ખાસ અક્ષરો કે સ્વર સાથે જોડાય છે ત્યારે તેનો આખો આકાર બદલાઈ જાય છે. જેમ કે સ સાથે સ વત્તા ર જોડાય તો સ્ર બને છે, બરાબર. સ હલંત વત્તા ર જોડાય તો સ્ર બને છે. આપણે એના શબ્દો જોઈએ તો શ્રી કૃષ્ણ, શ્રમ, શ્રેષ્ઠ, બરાબર. બીજા તમે શબ્દો આમાં ઉમેરી શકો છો. એ રીતે ત સાથે જોડાય તો ત્ર બને છે. જોઈએ ત હલંત વત્તા ર તો આપણે ત્ર, બરાબર. તો આમાં જોઈ શકો તમે પત્ર, ચિત્ર, મિત્ર, બરાબર. આમાં તમે બીજા શબ્દો ઉમેરી શકો છો. હવે જોઈએ સ્વર ઉ એટલે અડધો ઉ, બરાબર, જેને આપણે હસ્વ તરીકે ઓળખે છે, નાનો ઉ આ સાથે આવે તો સ્ર વત્તા ઉ તો રૂ બને છે. તો રુચિ, રૂપિયો, બરાબર, નાનો ઉ છે આ.
હવે મોટો ઉ જેને આપણે દીર્ઘ ઉ તરીકે ઓળખીએ છીએ, બરાબર, આખો ઉ જેને કહી શકાય, તો ર વત્તા ઉ તો એનો રૂ બને છે તો રૂપ અને રૂમાલ. આમાં તમે બીજા શબ્દો પણ ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ર જે ગુજરાતીમાં છે એ એક વર્ણ તરીકે, સ્વતંત્ર અક્ષર તરીકે પણ આવે છે. ત્યારે આપણે એને રામ, રાત, રમ, મોર, દરિયો આ રીતે ઓળખીએ છીએ, પણ ર જે છે એ અલગ અલગ સ્વરૂપે પણ આવતો હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ર એ જુદા જુદા સ્વરૂપે આવે છે. અહીંયા કર્મ, તમે વર્ષ, ધર્મ, ગર્વ, બરાબર, પ્રકાશ, પ્રતીતિ, પ્રથમ, ક્રમ, ક્રિકેટ, ક્રિયા, વ્રજ, વ્રત, વ્રીહી, ટ્રાફિક, ટ્રાયલ, અહીંયા આપણે શ્રી કૃષ્ણ, પત્ર, રુચિ, રૂમાલ, રૂપ, આ બધા શબ્દોની અંદર ર ભળેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે અને અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.